સો હેલો ગાઈસ, માય નેમ ઇઝ જયમીન. તમે જોયા છો જયમીન બ્લોગ યુટ્યુબ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. તો તમે ટાઇટલ થંબનેલ જોઈને તમે સમજી ગયા છો કે આજે આપણે ક્યાં જવાનું છે. ક્યાં જવાનું બોલો? ઇસ્કોન મંદિર ક્યાં? કઠવાડા. ઇસ્કોન મંદિર. તો આજે જઈએ ઇસ્કોન ટેમ્પલ કથવાડા. કયા ભગવાન? કૃષ્ણ ભગવાન. બરોબર ને? કહો કયા ભગવાનના ત્યાં? કૃષ્ણ ભગવાનના દરબારમાં જઈએ છીએ. તો થોડી વારમાં મળું, રેડી થઈ જાઉં એકદમ. હવે આવા ગરમીમાં આજે આવો કોટ પહેરશું. ના કોટ નહીં, સોરી બ્લેઝર. બ્લેઝર જ કહેવાનું, શું કહેવાય? બ્લેઝર. કમેન્ટ કરીને બતાવો કે કેવું લાગે. મોજા કરવા જરૂરી है. जरूरी है कि नहीं? सही बात है. हिंदी में क्यों अटकती है? सब लोग हमारे वहाँ पे हिंदी पेशेंट आते हैं ना, इसलिए आदत से मजबूर है हम. तो गाइस लिफ्ट में पहुंची गया. કઈને ડાયરેક્ટ હવે મંદિરમાં જઈને મળવું. સો ગાઈસ પહોંચી ગયા છે આપણે લોકેશન પર. જય કૃષ્ણ ભગવાન. બોલો આકાશજી, કેવું લાગે? કેવું લાગે? ખૂબ સારું આનંદ લાગે છે. પબ્લિક સિટી બી સારી છે, લોકેશન બી સારું છે, આ મંદિર બી સારું. એટલું ખૂબ સરસ જગ્યાએ બનાવ્યું છે કે આજુબાજુ બી લોકેશન બી સારું છે. ફોટા શૂટ કરવા માટે, વિડીયો બનાવવા માટે અહીંયા આવી શકાય. ને તેથી કરીને કે બધું લોકેશન બી તમે એક વખત જરૂરથી અહીંયા આવજો તો તમને જાણવા બી મળશે. તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલું બધું ઇન્ટ્રોડક્શન આપ્યું. થેન્ક યુ સો મચ. સો ગાઈસ મળીએ આગળ. સો ગાઈસ અત્યારે એન્ટ્રી મારી દીધી છે. માઇક નથી, થોડો એડજસ્ટ કરી લેજો. બહુ જ પબ્લિક है, बहुत पब्लिक. દર્શન થઈ ગયા છે. સો ગાઈસ અમને બીજી જગ્યાએ લઈ જાઉં. કયા ભગવાન? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સહી. તો ગાઈસ પાછળથી લોકેશન કુછ આવું છે. તો ગાઈસ તમે જોયું આપણું મંદિર. હવે ઘરે જઈએ, રસ્તામાં થોડું ચા પાણી નાસ્તો કરીએ. હવે ફોર વ્હીલ की गाड़ी ચાવી દો. ફોર વ્હીલ આપણી ગાડી આ છે. તો ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે. જો બ્લોગ ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. થોડું સપોર્ટ બનાવજો. બસ આવી રીતના બ્લોગ દેખતા રહેજો. થોડું બી ગમ્યું હોય બ્લોગ તો શેર કરી દેજો. મળીએ કોઈ નેક્સ્ટ બ્લોગમાં. બાય.